ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। મોટરસાઇકલ પર દેશી દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી વડાલી પોલીસ। અમારા સાબર અવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટર વડાલી તરફથી મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહેલ સાહેબ આઈપીએસ તથા ઈડર વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહેલ સાહેબને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પટેરિયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ ગઈ તારીખ 14/10/2025ના રોજ વડાલી પોલીસ સ્ટાફના માણસો દિવાળી તહેવાર અનુસંધાને મેઘોપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે બે ઇસમો પલ્સર મોટરસાઇકલ ઉપર સાઈડમાં કંતાનના કોથળામાં દેશી દારૂ આતરી ગામેથી લઈ કરુડા ગામ તરફ આવે છે। જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો મેઘ ગામ નજીક રોડ ઉપર નાકાબંધી કરી ઉપરોક્ત મોટરસાઇકલની વોચમાં ઉભેલા હતા। તે દરમિયાન એક મોટરસાઇકલ આવતા તેને ઊભી રાખવાનો પ્રયત્ન કરતા સદર મોટરસાઇકલ ચાલકે પોતાનું મોટરસાઇકલ લઈ ભાગવાનો પ્રયાસ કરતા મોટરસાઇકલ ઇસમ તથા મોટરસાઇકલ પાછળ બેઠેલા બંને ઇસમોને પકડી પાડેલ તથા મોટરસાઇકલની સાઈડમાં કંતાનના કોથળા લટકાવેલ હોય અને સદર કંતાનના કોથળામાં જોતા પ્લાસ્ટિકની થેલીઓમાં પ્રવાહી ભરેલ હોય જે એક થેલીમાં આશરે દેશી દારૂ લીટર 3 કુલ પ્લાસ્ટિકની થેલીઓ 84માં કુલ દેશી દારૂ લીટર 252ની કુલ કિંમત ₹50,400નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા બજાજ કંપનીની પલ્સર મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર GJ09DD5287ની કિંમત ₹20,000ની ગણી કુલ ₹70,400નો મુદ્દામાલ કબજે કરેલ છે। તારીખ 15/10/2025 પકડાયેલા આરોપી વનરાજભાઈ ઈશ્વરભાઈ કડવાજી, નરેશભાઈ ઈશ્વરભાઈ રત્ના ભગોરા બંને રહેવાસી આંતરી તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા કેસની કામગીરી કરનાર ડીઆર પટેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર તથા મગનભાઈ અમરાજી કોન્સ્ટેબલ તથા કીર્તિકુમાર દશરથભાઈ કોન્સ્ટેબલ તથા ચેતનકુમાર માવજીભાઈ તથા નરેશકુમાર મોતીભાઈ તમામ અધિકારીઓએ સારી કામગીરી કરવા બદલ સાબર આવાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।